કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારત સરકાર નક્સલવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે। ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલવાદ મુક્ત બનાવવાની જે સમય મર્યાદા નક્કી કરી હતી તે પૂર્ણ થઈ છે। અમિત શાહ દ્વારા વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારત નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થશે। છેલ્લા 2 વર્ષમાં સુરક્ષા દળોએ હાથ ધરેલા આક્રમક અભિયાનો અને વ્યૂહાત્મક ફેરફારોને કારણે નક્સલવાદ હવે તેના અંતિમ તબક્કામાં હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું। ત્યારે આજના જાણવા જેવુંમાં એ સમજીશું કે નક્સલવાદ ખતમ કરવા માટેની જે સમય મર્યાદા આપવામાં આવી હતી તેટલા સમયમાં શું લક્ષ્ય હાંસલ થયું છે, નક્સલવાદ કેટલો બાકી છે, છેલ્લા 2 વર્ષમાં ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કયા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા। નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા। ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પુનરોચ્ચાર કર્યો છે કે સશસ્ત્ર નક્સલવાદ હવે તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે। मान्यवर, आज बस्तर से नक्सलवाद लगभग समाप्त हो चुका। છેલ્લા 2 વર્ષમાં સુરક્ષા દળોના આક્રમક અભિયાનો અને વ્યૂહાત્મક ફેરફારોને કારણે નક્સલવાદ હવે તેના અંતિમ તબક્કા તરફ હોવાનું જણાય છે। આ ઐતિહાસિક પરિવર્તન અંગે હવે વાત કરીશું। છેલ્લા 2 વર્ષમાં ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મોટા ઓપરેશન હાથ ધરાયા। 2025માં ઓપરેશન બ્લેક ફોરેસ્ટ, જે છત્તીસગઢ તેલંગાણા સરહદ દરમિયાન એક સાથે 31 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા, જે ઇતિહાસનું સૌથી સફળ ઓપરેશન માનવામાં આવે છે। માઓવાદીઓના શક્તિશાળી ગણાતા નેતાઓ જેવા કે નમલા કેશવ રાવ, બાસાવરાજુ અને માડવી હિડમા એટલે કે દંતેવાડા હુમલાનો માસ્ટર માઇન્ડને સુરક્ષા દળોએ ઠાર કર્યો। 2025ના એક જ વર્ષમાં 317થી વધારે નક્સલીઓ માર્યા ગયા, 800થી વધુની ધરપકડ થઈ અને અંદાજે 2000 જેટલા કેડરોએ હથિયાર નીચે મૂકી શરણાગતિ સ્વીકારી। હવે વર્તમાન સ્થિતિની વાત કરીએ, નક્સલવાદ આખરે કેટલો બાકી છે। સરકારી અને ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ મુજબ નક્સલવાદ હવે માત્ર ગણ્યા ગાંઠ્યા વિસ્તારો પૂરતો સીમિત છે। 2024માં 2000થી વધુ સક્રિય નક્સલીઓની સામે માર્ચ 2026ના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 220 જેટલી રહી ગઈ છે। 2014માં 126 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા, જે એપ્રિલ 2025માં 18 થયા અને હવે માત્ર 7થી 8 જિલ્લા, એ પણ મુખ્યત્વે છત્તીસગઢના બીજાપુર, સુકમા, નારાયણપુર અને દંતેવાડામાં જ તેમની ગતિવિધિઓ જોવા મળે છે। 35 વર્ષથી નક્સલીઓનો ગઢ ગણાતા અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળોએ કાયમી કેમ્પ સ્થાપીને તેમનું વર્ચસ્વ તોડી નાખ્યું છે। હવે નક્સલવાદનો ઇતિહાસ પણ જાણી લઈએ। નક્સલવાદની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલબારી ગામથી થઈ હતી। ચારુ મજામદાર અને કાનુ સાન્યાલના નેતૃત્વમાં ખેડૂતોએ જમીનદારો સામે સશસ્ત્ર બળવો કર્યો હતો। આ હિલચાલ ચીની સામ્યવાદી નેતા માઓ જેદોંગની વિચારધારા એટલે કે માઓવાદથી પ્રેરિત હતી। નક્સલવાદનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી ઢબને બદલે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા વર્તમાન શાસન વ્યવસ્થાને ઉથલાવીને પોતાની વિચારધારાવાળી સરકાર સ્થાપિત કરવાનો રહ્યો છે। આ આંદોલનની શરૂઆત જમીનદારી પ્રથા વિરુદ્ધ થઈ। તેમનો મુખ્ય ઉદ્દેશ મોટા જમીનદારો પાસેથી જમીન છીનવીને તે ગરીબ ખેડૂતો અને ભૂમિહીન મજૂરો વચ્ચે વહેંચવાનો છે। જે ખેડે તેની જમીન એ તેમનો પાયાનો સિદ્ધાંત રહ્યો। જો કે નક્સલવાદનો ઉદ્દેશ ભલે ગરીબોનું કલ્યાણ હોય, પણ તેમનો માર્ગ સશસ્ત્ર હિંસા છે। લોકશાહીમાં બદલાવ ચૂંટણી અને કાયદા દ્વારા આવે છે, જ્યારે નક્સલવાદમાં બંદૂક દ્વારા સત્તા મેળવવાની વાત છે, જે નિર્દોષ નાગરિકો અને સુરક્ષા કર્મીઓના જીવ લે છે। ઘણીવાર એવું જોવા મળ્યું છે કે નક્સલવાદીઓ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, શાળા, હોસ્પિટલ બનવા નહોતા દેતા। તેમને ડર હતો કે જો વિકાસ થશે અને સરકાર ત્યાં પહોંચશે તો લોકો તેમની વિચારધારા છોડી દેશે। ભારતમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશના અમુક વિસ્તારો નક્સલવાદથી વધુ પ્રભાવિત હતા। આ પ્રભાવિત પટ્ટાને રેડ કોરિડોર તરીકે ઓળખવામાં આવતો હતો। જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળોના અભિયાન અને વિકાસ કાર્યોને કારણે આ પ્રભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ઓપરેશન ગ્રીન હન્ટ જેવા અભિયાનો દ્વારા સશસ્ત્ર જૂથો પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે। પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોનું નિર્માણ થયું છે, જેથી સ્થાનિક લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય। તો આ રીતે નક્સલવાદ ખતમ કરવામાં આપણને સફળતા મળી છે। આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।